ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. આજના એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે જવાનું છે આપણી શું કહેવાય સાસરિયામાં, હા હરિયામાં. આજના વ્લોગમાં તમારે કન્ટિન્યુ રહેવાનું છે. વ્લોગમાં મજા આવવાની છે. વ્લોગમાં મજા આવે તો કમેન્ટ, લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ટીમ આપણી રેડી થઈ ગઈ છે એમના મોમાની તઈ જવા માટે. કઈ જવાનું છે પિંચુ? શું કરવા? લખોટી રમવા. હા ભાઈને લખવાટીની પડી છે અને વિશાલભાઈ આવી ગયા છે અને અમારા પાડોશી આવ્યા છે બેહવા માટે બપોરના ટાઈમમાં. તો કઈ નહીં, ચાલો કન્ટિન્યુ. આપણો પીંછુ છે તૈયાર થઈ ગયો છે બરાબર. મામાની તઈ જવા માટે રેડી થઈ ગયા, તૈયાર થઈ ગયો. કઈ જવાનું છે? મામાનું ઘર કઈ આવ્યું? એપા નહીં, ગામનું નામ કયું? હા, નવાખલ. હા, શું કરવાનું તું મોહમ્મદ તાજી? એમ જ. હા એમ જવાનું. મોહમ્મદ તાજીને શું કરીશ? સ્પેશિયલ લખોટી રમવા જાઓ એવું? તો તૈયાર થઈ ગયો બતાવી દે. બધાને તૈયાર થઈ ગયો બતાવી જો. તૈયાર થઈ ગયો અને આ ભાઈ તૈયાર થઈને ટ્રેક્ટર રમવાનું ચાલુ થઈ ગયું જો. અમારા પાડોશી ને કંઈક લેવા આવ્યા હતા, હાથમાં કંઈક દેખાય છે જો. રીંગણીનું દારૂ. વાહ, ચાલો ભાઈ, અમારે જવાનું છે અમારી હાહરિયામાં. લગભગ 3 કિલોમીટર થતું છે તે આગળ જવાનું છે. તો કઈ નહીં, ચાલો. ડમુ આવજો. ફાઇનલી મિત્રો, અત્યારે હું મારી હરિયામાં આવી ગયો છું અને અમારા સાડા ભાઈ આવ્યા છે અમારી જોડે બેઠા છે. શું કહેશો બોસ? બસ કઈ નહીં, મજામાં. બસ મજામાં. નોકરી વોકરી આજે? આજે જોઈએ 2 વાગે જવાય તો જોઈએ. 2 વાગે જવાનું સેકન્ડ શિફ્ટ. એવું છે? બોલો બીજું શું ચાલે? બીજું કશું નહીં, બીજું બાકી છે ને અમારું મોરે ધોની મોરો આને તો ઓળખતા જ હશે. તો આ છોટું વ્લોગર છે. તો કઈ નહીં, ચાલો કન્ટિન્યુ. બાજરીનું દહીંનું થાય છે. હવે જવાનું આપણે દરાવવા માટે. લોટ આ બાજરી ઘઉં આ દહીંનું રેડી કર્યું છે. રિંકુબેન બેઠા છે, હવે ઘાસ બાસ કાપી લાવી. હરિભાઈ વાઈટ બેસી રહ્યા છે, દહીંનું લેણ આવ્યા છે એમનું. હવે જવું છે દરાવા, બરાબર ને સલીમની? તો ચાલો હવે દહીંનું કરે છે. હવે જુઓ, ઘઉંનું ને બાજરીનું. હવે જવું છે આપણે પાછું દરાવા. લોટ તો જોઈશે ને રોટલા ખાવા માટે. લોટ ફેમિલી મસ્ત વેધર થઈ ગયો અત્યારે, 1 નંબર. જુઓ કેટલું ક્લીન એકદમ લાગે છે, જોરદાર. અત્યારે આપણે પહોંચી જશે દરાવવા માટે અને આપણને મળ્યા છે આપણા નીતુ રોય. શું કહેશો બોસ? કેવું એવું મજા આવે કે નહીં આવતી? મજા આવે છે. મજા આવે. લગ્ન સીઝન પતી ગઈ એવું કહે છે હવે નહીં? ચોમાસું આવી ગયું છે. ચોમાસું ચાલુ થઈ ગયું બરાબર. તો કઈ નહીં, હવે દરાવા આવ્યા છે તો દરાઈ નીકળીએ પાછા ઘર બાજુ, બરાબર ને? લેડો કોઈક દિવસ આવો ઘર બાજુ ફરવા, બરાબર? રેડી? ચાલો કન્ટિન્યુ. મારા ઘઉંના દોડે છે. બોલ હા, ઘઉંના દોડે છે. મારું જવું તારે. ભાઈ મારે ને હરિભાઈને એવું થયું કે સમોસા ખાવા જાવ, તો આપણે રાજુભાઈના સમોસા ખાવા આવી ગયા. જુઓ શું કહેશો રાજુભાઈ? શાંતિ બસ. કેવું ચાલે? સમોસા બનાવો તો આપણે હેડો 1 નંબર. હે હરિભાઈ? હે 30 કરો ભાઈ. કેવા કરાવવાના? સાદા પટ્ટી? સાદા કરો ભાઈ, સાદા. બદલે આલજો બા. ચટણી પૂરી? હા, રાજુભાઈના સમોસા છે, જોઈ લો. આ ચટણી આવી ગઈ 1 નંબર. હે
જેને ખાવા હોય ને એના આવી જવું ભાઈ બિલપાડ બિલપાડના ફેમસ સમોસા. હું ને હરીભાઈ મસ્ત સમોસા ખાવા બેઠા હે. જો જોરદાર ચટણી છે, લીલા મરચા હે, સમોસા હે ગરમ ગરમ મસ્ત હે. મજા આવશે? મજા આવી જશે. મજા આવી જશે ભાઈ. ચાલો રેડી ભાઈ. રેડી. ભાઈ અમારે અત્યારે અર્જન્ટ જવાનું થયું છે જયેશભાઈની જોડે, તો ફટાફટ નાહી ધોઈને આવી ગયો છું બાપા સીતારામ સેવાશ્રમમાં, કારણ કે એ આવે છે નવાપુરાથી અને હું અત્યારે રાહ જોઉં છું એ આવે એટલે નીકળીએ. ગંભીરા જવાનું છે, એમને માતાજીએ થોડુંક કામ છે એટલે એમની જોડે જવાનું છે. તો કંઈ નહીં, રસ્તામાં રાહ જોઉં છું આવે એટલી વાર આપણે, બરાબર? તો કંઈ નહીં, ચાલો આપણા બ્લોગમાં કન્ટિન્યુ. જયેશભાઈ આવી ગયા છે, જયેશભાઈ આપણી જોડે, બરાબર? પેલું લગ્નમાં ગાડીઓ કાઢી ગયા હતા ને એ તો આવા લોકો ભટકાય શું કરવાનું? પછી કે આવતા નહીં, કેવો માણસો છો. જો બાઇક લઈને આવી જશે. ગંભીરા જવાનું છે ભાઈ. હા, ગંભીરા જવાનું છે શૈલેષભાઈ ના ઘરે આપણે. તે દિવસે જયેશભાઈ ગાડીઓ કાઢી ગયા હતા અને આજે પેલા 2 ગાડીઓ કાઢી ગયા. કેવા માણસો અડીએ છે. એટલે આવું બધું છે, બરાબર? જિંદગીમાં આવું બધું ચાલ્યા કરાય. અમારે શું કરવાનું? કાંઈ ભેગું થાય એમ છે, બરાબર? તો નીકળવું છે કે હવે? ચાલો ભાઈ, હવે નીકળીએ. ગંભીરા ભેગા થઈએ, બરાબર? ચાલો ફાઇનલી મિત્રો અમે લોકો ગંભીરા પહોંચી ગયા છે, બરાબર? હું છે ને જયેશભાઈ અને આપણા આ ભાઈને ઘેર આવ્યા છે. અત્યારે શું કહેશો શૈલેષભાઈ? બોલો. આપણે મેહુલસિંહ અને જયરાજભાઈ આયા એટલે આપણને જયેશભાઈની જયરાજભાઈ અમારા જોડે રહેતા હતા, પણ કેવું અત્યારે એમનું નામ પહેલા આવી જાય. જયેશભાઈ રોજ જોડે હોય જયેશભાઈ અમે અને મેહુલસિંહ 3 જણ બેઠા છે. આયા એટલે મને આરામ થઈ ગયો કે અમારે ઘેર ભગવાન આવ્યા એવું લાગ્યું આજે. હું વાત કરું. આટલું બધું નહીં. ટાઈમ આવે એટલે અમને તો આનંદ જ થઈ જાય. તમે બોલાવો તો કોક આવે ને ભાઈ, તમે બોલાવો તો કોક આવે ને. શું કેવું? હે દરરોજ જમવાનું રાખવાનું દરરોજ. આપણે આવો કન્ટિન્યુ મેહુલભાઈ અને જયેશ માટે જમવાનું કન્ટિન્યુ બનાવીશું આપણે. બાકી નાસ્તો બનાવી છે એટલે ચાય પીવડાવીશું, પણ અમે રોજ બોલાવશું. સારું, ચાલો કન્ટિન્યુ. આપણું કોમ બતાવે જે હોય એ નીકળાય. ભાઈ અત્યારે ગંભીરા તો નીકળી ગયા, પણ દેવાપુર આવ્યા હતા ને તો હું જોવો દે પેટ્રોલ પંપ કેટલો ફૂલ પેટ્રોલ પંપ. અહીંયા એક પણ વ્યક્તિ પેટ્રોલ પૂરવા નથી આવતું, જેનો બ્રિજ તૂટેલો છે ત્યાંનું. અત્યારે જુઓ તો તમને લાઈન લોબી લાગી છે. 1 કલાક સુધી તમને પેટ્રોલ નથી મળે એવું. જુઓ ફૂલ છે પેટ્રોલ પંપ, ફૂલ આખો ફૂલ. જોઈ લો. તો ભાઈ અત્યારે હું આવી ગયો છું ઘરે અને ધાબા ઉપર આવ્યો છું, કારણ કે તમને બધાને ખબર જ છે આપણે વિડીયો એડિટ કરવાની હોય અત્યારે, તો ધાબે આવ્યો છું ઘર ઉપર. હવે બેસીશ, પાછો વિડીયો એડિટ કરીશ, કારણ કે તો આપણું ડેલીનું કામ છે. બાકી તો બીજું તમને ખબર જ છે. તો કંઈ નહીં, આજનો વ્લોગ એન્ડ આપીશું અને આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઇક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું આવતા એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.